પછી મારા 10 વર્ષ આગળથી શું કરવું એના વિશે આપણું નામ? મારું નામ ભુવા કેશુભાઈ રામદેવભાઈ અને પાર્ટી પ્રમુખ. હવે આજે અમે 25 વર્ષના એક ધારો વિદ્યાર્થી સન્માન સમારોહ કર્યો છે અને વિદ્યાર્થી સન્માન સમારોહ કરવાનું કારણ કે ભાઈ વિદ્યાર્થીને કાંઈક પ્રોત્સાહન મળે અને એકબીજાને જોઈ અને એને પણ આગળ વધવાની તમન્ના જાગે. આમ કરીને અમે લોકો બધા ભેગા મળી અને આ કાર્યક્રમ વ્યવસ્થિત કરીએ છીએ. કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આજે? આજની તારીખમાં 350 ની આજુબાજુના વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને અત્યારે આ કાર્યક્રમ પૂરો કરી અને બધા સાથે મળી અને ભોજન પણ કરીશું. આશરે 800 થી 900 માણસ અત્યારે ભેગા થઈ રહ્યા છે. હા, નાની વસ્તુ આપીને વિદ્યાર્થીનું સન્માન કર્યું એ વિશે શું કહેવા માંગો? નાની વસ્તુ આપી અને વિદ્યાર્થીને એટલા માટે નાની વસ્તુ કે મોટી વસ્તુ, વિદ્યાર્થીને નાની વસ્તુ આપી હોય તો પણ એને લાગે કે અમને મોટી વસ્તુ આપી છે અને એનાથી એને બીજા વિદ્યાર્થીને પ્રેરણા મળે કે હું કાંઈક જો પહેલો નંબર લઈ આવું તો મને શિલ્ડ મળે, મને કોઈ મેડલ મળે. આ એને પ્રોત્સાહન રૂપે અમે એને ઇનામ વિતરણ કરીએ છીએ. આજે રાજકોટના આંગણે ખેડિયા કોળી સમાજ દ્વારા જે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાખ્યો એ વિશે શું કહેવા માંગુ? આપણું પેલા નામ? મારું નામ પાલક શૈલેષ મેરાણભાઈ. એમાં અમારે એવું છે કે અમે ખેડમાંથી જે વસેલા છે અમે વર્ષોથી વિદ્યાર્થી સન્માન સમારોહ રાખીએ અને આ વર્ષે અમે લગભગ એના ઓછા અમારે માનસિક હતા. આ વખતે અમે 300 થી 350 વિદ્યાર્થીઓને અમને માનસિક આપ્યા અને ખૂબ સારી કામગીરી સમાજની અમારી આગેવાનની સાથે રહી બહુ ખૂબ કામ સારું કર્યું છે કે અમે થોડા વિદ્યાર્થીઓ માનસિક થતા ઓછી એટલે હવે અમારી ઓછામાં ઓછા અહીંયા 800 થી 1500 અમારા માણસો જે ખેડમાંથી અહીંયા ધંધો કરવા આવ્યા છે એ હવે અમે સાથે મળીને હારે વિદ્યાર્થી સન્માન સમારોહ દર વર્ષે ઉજવીએ છીએ. આ વખતે અમે ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. વિદ્યાર્થીઓને શું ઉપદેશ આપવા માંગો છો તમારા દ્વારા? વિદ્યાર્થીઓને અમે રિસ્પોન્સ આપવા માંગીએ છીએ કે તમે ખૂબ આગળ વધો ને બધાનો સાથ સહકાર રાખો ને આગળ પ્રગતિ કરતા રહો એવી અમારી વિનંતી હતી. મારું નામ ડૉક્ટર ધારા ચુડાસમા છે. હું 4th યર BHMS ક્લિયર કર્યું છે અને અત્યારે ઇન્ટર્નશીપ કરું છું. મારે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરવી છે અને આજના સન્માન સમારોહ છે જેમાંથી ઘણી પ્રેરણા મળે છે, ઘણા વિદ્યાર્થીઓને આગળ જવાની પ્રેરણા મળે છે અને હું આગળ હોમિયોપેથિક પ્રેક્ટિસ કરી અને બધા લોકોની હોમિયોપેથિક દવા છે એ આડઅસર વિના લોકોની સાજા થવાની કેપેસિટી રાખે છે. તો એવી જ રીતે હું આપણા સમાજના લોકો અને બીજા લોકોની આડઅસર વગર જે દવા છે એનાથી લોકોની સેવા કરવા ઈચ્છું છું અને આગળ મારે હોમિયોપેથિક પ્રેક્ટિસ જ કરવી. અને વિદ્યાર્થીઓને અને બીજાને આજે જે તમારું આગળનું સપનું શું છે એ વિશે શું કહેવા માંગો? ડૉક્ટરની ડિગ્રી દ્વારા એ છે કે હું હોમિયોપેથિક પ્રેક્ટિસ કરીશ અને આગળ લોકોની જે હોમિયોપેથિક દવા છે એનાથી લોકોની સેવા કરીશ અને એમને મારાથી બનતી મદદ કરીશ. આપણું નામ? મારું નામ ડૉક્ટર ધારા ચુડાસમા છે. આજે શું વસ્તુ તમને પ્રાપ્ત થઈ છે એના વિશે શું કહેવા માંગો? આજે મને એ વસ્તુ પ્રાપ્ત થઈ છે ઘણા વિદ્યાર્થીઓ છે એને આગળ વધવાની પ્રેરણા મળે અને અહીંયાથી મળતું ગિફ્ટ શિલ્ડ છે જે વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે અને વધારે ને વધારે માર્ક મેળવે એ માટે એમના મનમાં એક સંકલ્પ થાય કે હું આનાથી વધારે માર્ક મેળવીશ અને વધારે આગળ વધીશ. મારા પપ્પા પણ ટીચર છે તો એ પણ મને એનાથી પણ એ જ પ્રેરણા મળે છે કે હંમેશા તમે ભણવામાં અને બીજી પ્રવૃત્તિમાં રસ રાખો અને હંમેશા આગળ વધો. બીજા વિદ્યાર્થીઓને પણ એ જ પ્રેરણા મળે કે તમે આગળ વધો અને સમાજનું કામ કરો. નાની વસ્તુ આજે ભલે આપી આપણે ખેડિયા સમાજ દ્વારા, પણ એને નાનાથી માંડીને મોટા ડૉક્ટર સુધીની જે ડિગ્રી હોય એનું પ્રમાણપત્ર આપ્યું એ વિશે શું કહેવા માંગો છો બધાને? એ પ્રમાણપત્ર વિશે એવું કહેવા માંગુ છું કે જે પ્રમાણપત્ર છે એ માત્ર પ્રમાણપત્ર નથી, આ એક ડિગ્રી કે આ એક કાગળ નથી, પણ આમાં એક સંકલ્પ છે કે મેં જે મહેનત કરી એનું મને આ પ્રમાણ મળ્યું છે કે હું જે મહેનત કરું એ સાચી દિશામાં છે અને એનાથી ઘણા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે. ખેડિયા કોળી સમાજને શું ઉપદેશ આપવા માંગો છો કે આવું આયોજન કર્યું દર વર્ષે? આ આયોજન કર્યું એટલે સમાજને હું જ પ્રેરણા મળ્યું છે. ઘણી દીકરીઓ જે આગળ વધે છે તથા આપણા સમાજના જે બાળકો છે એને આગળ ને આગળ પ્રોત્સાહન મળે એ માટે આ બહુ જ સારો કાર્યક્રમ છે અને એમાં ઘણા બાળકોને